नाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। पहलो स्कंद 19मो अध्याय श्लोक नंबर 14। तस्यैव मेघस्य परावरेशः व्यासक्तचित्तस्य गृहेष्वभीक्षणम् निर्वेदमूलो द्विजशापरूपः यत्र प्रसक्तो भयमाशु दत्ते। ગઈકાલે આપણે જોયું કે ઘણા બધા ઋષિ મુનિઓ ત્યાં આવ્યા છે, ઘણા બધા ઋષિ મુનિઓના નામ પણ આવ્યા। એવા ઋષિ મુનિઓ આવ્યા કે જેના નામ અહીંયા નથી, એ પોતાના શિષ્યગણો સાથે આવ્યા। અને આ બધા ઋષિ મુનિઓ જે છે એને પરીક્ષિત રાજાએ મસ્તક નમાવી બધાને પ્રણામ કર્યા, શબ્દોથી બધાનો સત્કાર કર્યો અને બધાને હાથ જોડી બધા ઋષિમુનિઓ બરાબર બેસી ગયા, સુખપૂર્વક બેસી ગયા, અર્થાત એને યોગ્ય આસન મળી ગયું બેસવા માટે, સુખરૂપક બરાબર બેસી ગયા। ત્યાર પછી આવા જેનું અંતઃકરણ શુદ્ધ છે એવા પરીક્ષિત રાજાએ બે હાથ જોડી અને પોતાના આગળ ઉભા રહી અને પોતાનું વ્રત બતાવ્યું એને કે મેં વ્રત લીધું છે, અનશન વ્રત લીધેલું છે, હવે હું કંઈ ખાઈ પીશ નહીં, માત્ર ઈશ્વર પ્રાપ્તિની જ એક જ ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી। તો મારા માટે શું કરવા યોગ્ય છે એ તમે મને કહો। રાજા કહે છે, રાજા ઉવાચ, એ શું કહે છે? રાજા કહે છે કે હું એકદમ ધન્ય થઈ ગયો છું, બરાબર છે,
અને મેં જે આ નિંદિત કર્મ કર્યું છે ને એ બહુ દૂર ફેંકાઈ ગયું છે. પણ કેવી રીતે? સામાન્ય રીતે એવું કહેવાય કે બ્રાહ્મણોના પગ ધોવાથી પાપ ધોવાઈ જાય છે, પણ મારું તો નિંદિત કર્મ જે છે ને એ તો ક્યારનું ક્યાંય ફેંકાઈ ગયું છે. કેમ કે આટલા બધા ઋષિ મુનિઓ આવ્યા છે મારા માટે થઈને, તો મારું તો કર્મ, એ પાપ કર્મ તો ક્યાંય ફેંકાઈ ગયું છે. પણ છતાંય હું એ કર્મથી છૂટવા નથી માંગતો, એ કર્મનું ફળ હું ભોગવવા જ માંગુ છું. કેમ કે ખરેખર એક કર્મની તાકાત નથી કે મને ફળ આપી શકે, પણ હું નથી ઈચ્છતો કે કર્મનું ફળ જે છે મને આપ્યા વગર એમને એમ જતું રહે. ખરેખર તો કર્મ જે છે એ ફળ આપ્યા વગર નાશ ના પામે, પણ જો એનું પ્રાયશ્ચિત કરવામાં આવે ને તો એ કર્મનું ફળ નાશ પામી જાય. જેમ કે આપણે કઈ પાપ થઈ ગયું હોય તો શાસ્ત્રમાં કહ્યું છે કે તમે પ્રાયશ્ચિત કર્મ કરો તો એ પાપ કર્મનું ફળ છે એ તમને ના મળે. જેમ કે આપણે આગળ જોયેલું છે, ફરીથી યાદ કરીએ, પંચયજ્ઞ. રોજ ગ્રહસ્થીઓએ રોજ પંચયજ્ઞ કરવો જોઈએ. અને પંચયજ્ઞ એટલે શું? બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને ભૂત યજ્ઞ. આ 5 યજ્ઞો જે છે એ દરેક ગ્રહસ્થીએ રોજ કરવા જોઈએ. એનું ફળ શું? તો કે કાંઈ નહીં. કેમ કાંઈ નહીં? કેમ કે રોજ આપણે પાપ કરીએ છીએ ને, તો એ પાપમાંથી, રોજના પાપમાંથી છુટકારો મળી જાય એટલા માટે. રોજ કેવા પાપ થાય છે? તો કે આપણને ખબર નથી હોતા ને એવા પાપ થઈ જાય છે. કેટલા જીવ જંતુઓને આપણે રોજ મારી નાખીએ છીએ. રોજ આપણે શાકભાજી ખાઈએ છીએ તો શાકભાજીમાં તો જીવ તો છે જ, તો એને મારીને આપણે ખાઈ જઈએ છીએ. મિનિમમ હિંસા છે આપણે જીવવા માટેની, તો શાકભાજી આપણે ખાઈએ છીએ. હાલતા ચાલતા જીવજંતુને આપણે પગે કચરી નાખતા હોઈએ, આપણે રસોઈ કરતા હોઈએ તો અગ્નિમાં જે કેટલા જીવજંતુ મરી જતા હોઈએ, એ આપણે એને મારી નાખીએ છીએ આપણા માટે થઈને, જીવવા માટે થઈને. એનું જે પાપ લાગે છે એનાથી છૂટવા માટે થઈને રોજ પંચયજ્ઞ કરવા જોઈએ. તો શાસ્ત્રમાં કહ્યું છે કે નિત્ય નૈમિતિક કરવું જોઈએ. આ નિત્ય કર્મ જ છે, નિત્ય નૈમિતિક કર્મનું કોઈ ફળ નથી કીધું. ખરેખર એવું ન હોય, દરેક કર્મનું ફળ તો હોય જ, પણ એ શું કરે? એ કર્મનું ફળ જે છે આ જે પાપને ન્યુટ્રલાઇઝ કરી નાખે, એટલે પ્રાયશ્ચિત રૂપે છે. એવા પ્રાયશ્ચિત રૂપે ઘણા બધા કર્મોની ચર્ચા શાસ્ત્રમાં પણ કહી છે. આપણે ચર્ચા કરેલી ચાંદ્રાયણ વ્રતની, કે રોજ એક એક મુઠ્ઠી અનાજ જે છે એ ઘટાડતું જવાનું. પૂનમથી શરૂ થાય એટલે પૂનમને દિવસે 15 મુઠ્ઠી અનાજ ખાવાનું, પછી એક એક ઘટાડતું જવાનું. એ એક એક મુઠ્ઠી એટલે એક એક કોળીઓ. મુઠ્ઠી બને તો વાળો મુઠ્ઠો ભરે, લોકો તો પછી એવું કે ને કે ભાઈ તો મુઠ્ઠો ભરી લે એમ. એક કોળીઓ, એક જ કોળી, 15 કોળિયા લેવાનું પૂનમના દિવસે, પછી એક એક કોળિયું ઘટાડતું જવાનું, પછી 14 કોળિયા, 13 કોળિયા, એમ કરતા કરતા અમાવસ્યાના દિવસે ઉપવાસ, ફરી પાછી એકમથી ફરી પાછું એક એક કોળિયો વધારતું જવાનું. અને આવી રીતે ચાંદ્રાયણ વ્રત છે, આવા વ્રતની ચર્ચા શાસ્ત્રમાં કરેલી છે. તો પ્રાયશ્ચિત કર્મ કરવાથી પાપનો નાશ થઈ જાય છે. અહીંયા આટલા બધા ઋષિમુનિઓ આવ્યા અને એનું પૂજન કર્યું કે એનું સત્કાર કર્યો, કે જે કઈ પુણ્ય દ્વારા એ બધું કર્મ તો ક્યાંય ફેંકાઈ ગયું છે. પરંતુ રાજા કહે છે કે મને મારા કર્મનું ફળ મળવું જોઈએ, કે જેથી ભવિષ્યમાં હું બીજી વખત આવું કર્મ કરું નહીં. અને કહે છે કે હું તો બહુ ધન્ય થઈ ગયો છું, કેમ કે તમે આવા બધા ઋષિમુનિઓ આવ્યા છો. અને કેવા ઋષિમુનિઓ છો તમે? એ શબ્દ બહુ સરસ વાપરે છે, મહત્તમા અનુગ્રહણીય શીલાહા. જેનું શીલ એટલે ચારિત્ર, એનું ચારિત્ર્ય, ઋષિમુનિઓનું ચારિત્ર કેવું છે? અનુકરણીય, અનુગ્રહણીય. એટલે ઋષિઓનું ચારિત્ર એવું હોય કે જે આપણે ગ્રહણ કરી શકીએ. ઘણા લોકોનું ચારિત્ર એવું હોય ને, આપણે ગ્રહણ કરવા જેવું ના હોય. જગતની અંદર અનેક પ્રકારના લોકો હોય છે, એમાં ઘણા લોકો એવું જીવન જીવતા હોય છે કે એનું ચારિત્ર જે છે એ સારું નથી હોતું, તો એવું આપણે ગ્રહણ ના કરીએ. પણ અહીંયા તો એવા બધા ઋષિમુનિઓ જે છે કે જેનું ચારિત્ર જે ગ્રહણ કરવા યોગ્ય છે, અને એમની પરંપરામાં બધા લોકોએ ચારિત્ર ગ્રહણ પણ કરેલું છે. એટલે અનુગ્રહણીય શીલાહા, મહાનુતમા અનુગ્રહણીય શીલાહા, જેનો અને એના દ્વારા શું પ્રાપ્ત થાય? ઋષિઓના ચારિત્ર્યનું અનુગ્રહણ કરવાથી, એનું અનુસરણ કરવાથી એનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એવા અનુગ્રહણીય શીલાહા. અને બીજું એ છે કે ઋષિમુનિઓ કેવા છે ખબર છે? ઋષિમુનિઓ એવા છે કે હંમેશા લોકોને શું કરે? હંમેશા લોકોને આશીર્વાદ આપે. એનો સ્વભાવ જ એવો થઈ ગયો છે કે કોઈનું અહિત ના કરવું.
અને બધાને જો તમે જો અહીંયા શમીક ઋષિ જે છે એને પોતાને અપમાન થયું એ ગણતા જ નથી, પણ દીકરાથી ખોટું થઈ ગયું તો દીકરાને ખીજાય છે કે તે કેમ આવું કર્યું, રાજાને આવું કરાય, રાજાને આવો શાપ અપાય, ખીજાય છે એને કે આવું ના કરાય, તારે જા તું જઈને કહી આવ હવે. એટલે એ જઈને કેવા જાય છે પછી કે તમને મેં શાપ આપ્યો છે, અથવા તો કોઈ બીજા દ્વારા કેવડાવે છે કે મેં તમને શાપ મળ્યો છે કે તક્ષક નાગથી તમને કરત છે. પણ એ શમીક ઋષિ જોવે છે કે રાજાને જાણ થવી જોઈએ કે એને હવે જીવનમાં શું કરવું છે કરી લે. જેને મૃત્યુની જાણ થઈ જાય ને એટલે પછી એને છેલ્લે જે કરવાનું હોય ને કરવા માંડે. જેમ પરીક્ષામાં છોકરો પેપર લખતો હોય ને પછી બેલ વાગે ટીંગ કરીને ચલો હવે 10 મિનિટ બાકી છે છેલ્લી, એટલે હવે જે લખવું હોય 10 મિનિટમાં લખી નાખો. એમ ભગવાન પણ બેલ વાગે ટીન ટીન શેનું વાગે 60 વર્ષનો ટીન 60 વર્ષનો બેલ વાગ્યો એટલે 60 વર્ષનો બેલ વાગી ગયો, સિનિયર સિટીઝનમાં તમે આવી ગયા એટલે ભગવાને બેલ વગાડી દીધો કે ભાઈ હવે તમારે છેલ્લે છેલ્લે જે કઈ કરવાનું હોય ને કરી લેજો. પછી તમારા મનમાં એમ ન થઈ જાય કે મારે આ જીવનમાં કરવું હતું ને થયું નહીં, એટલે ભગવાને બેલ વગાડી દીધો 60 વર્ષે. તો એમ અહીંયા પણ 7 દિવસની ઘંટી વાગી ગઈ છે કે 7 દિવસ પછી એનું રાજાનું મૃત્યુ છે. તો હવે રાજા જે છે એ શું કરે છે એની ચર્ચા પાછળ આવે છે જે આપણે જોઈએ છીએ. તો આગળ કહે છે છેલ્લા 14મા શ્લોકમાં કહ્યું તસ્યૈવ મે અગસ્ય પરાવરેશ વ્યાસક્ત ચિત્તસ્ય ગૃહેશુ અભિક્ષણમ. લોકો કેવા હોય છે, એક તો પાપ કરનારા હોય છે અને બીજું અહીંયા શાસ્ત્રમાં કહે છે ગ્રહ આસક્તેષુ ચિત્તાહ, ઘરમાં બહુ ચિત્ત લાગી ગયું હોય. એટલે શાસ્ત્ર અહીંયા વૈરાગ્યની વાત કરે છે કે ઘરમાં ધ્યાન રાખવું પણ એટલું બધું ધ્યાન ન રાખવું કે તમે આખા ડૂબી જાઓ, કે તમે આખું જીવન ભૂલાઈ જાય તમારું, અને એટલા બધા તમે આસક્ત થઈ જાઓ કે એના વડે તમે દુઃખી થઈ જાઓ. એટલે માં હોય ને તો દીકરામાં એટલી બધી આસક્ત થઈ ગયું, દીકરાને તાવ આવે તો માને તાવ ભેગો આવી જાય, એટલું બધું આસક્ત ચિત્ત થઈ ગયું હોય. તો સમાજની અંદર ઘરના બધાનું ધ્યાન રાખવું એ તો કર્તવ્ય કર્મ છે, એની શાસ્ત્ર ના નથી પાડતા, પણ એમાં ચિત્ત આસક્ત ના થવું જોઈએ. એટલે શું કે આ દીકરાને સલાહ આપવામાં વાંધો નહીં, પણ દીકરો હું કહું એમ જ કરે તો એ આસક્ત ચિત્ત છે. મેં કહ્યું એમ જ દીકરાએ કરવાનું. હવે દીકરો મોટો થઈ ગયો છે, હવે એ ધંધો સંભાળી શકે એમ છે તો એને કરવા દો ને, એની રીતે કરવા દો. તમે એને સલાહ આપો એ બરાબર છે, પણ હું કહું એમ જ થવું જોઈએ એ આસક્ત ચિત્ત છે. ઘરની અંદર હવે આ જ રસોઈ બનાવવી એ આસક્ત ચિત્ત છે. વહુને જે રસોઈ બનાવી બનાવે, તમે એને સલાહ આપી શકો કે તારે આ રસોઈ બનાવી તો બનાવજે, આજે આ કરવું હોય તો આ કરજે, પછી એને જે કરવું એ કરવા દો ને. ઘરના ઝઘડા એમાં જ થતા હોય છે કે મેં એને કહ્યું હતું કે આજે ભીંડાનું શાક કરજે ને એને રીંગણાનું શાક કરી નાખ્યું. ઘરમાં ઝઘડા ઘણા એને કારણે થતા હોય છે. તો એ શું છે, આસક્ત ચિત્ત છે. એટલે રાજા પોતે કહે છે કે અમે બધા કેવા છીએ, તો કહે છે કે અમે બધા પાપ કરનારા છીએ અને ગૃહેશુ અભિક્ષણમ વ્યાસક્ત ચિત્તસ્ય, જેનું ચિત્ત જે છે એ ઘરની અંદર ઘરમાં એટલું બધું આસક્ત થઈ ગયું હોય છે કે એના વગર પછી એ દુઃખી થઈ જાય. અચ્છા, તો એવા લોકો માટે થઈને, એવા અમારા લોકો, અમે એવા છીએ એમ રાજા પોતે એવું કે છે કે અમે આવા છીએ એમ, તો એવા અમારા માટે થઈને શું થયું છે, નિર્વેદ મૂલઃ, નિર્વેદ એટલે વૈરાગ્ય, એ વૈરાગ્યનું મૂળ. નિર્વેદ મૂલઃ એ શું છે ખબર છે, વૈરાગ્યનું મૂળ. જીવનમાં વૈરાગ્ય કેવી રીતે આવે, એનું મૂળ શું છે, તો કે છે દ્વિજશાપ રૂપઃ. દ્વિજશાપ રૂપઃ, જ્યાં સુધી રાજાને શાપ નહોતો મળ્યો ને ત્યાં સુધી એને કઈ ચિંતા નહોતી, પણ જેવો બ્રાહ્મણનો શાપ મળી ગયો ને તરત જ એને ભય થયો, મૃત્યુનો ભય આવી ગયો. એટલે શું કે છે, ભયમાશુ દત્તે યત્ર પ્રસક્ત ભયમાશુ દત્તે. આ જે લોકો આવા ગ્રહમાં આસક્ત જે લોકો થઈ ગયા છે ને, એને જયારે મૃત્યુનો ભય લાગે ને ત્યારે એમાંથી છૂટે, નહીં તો છૂટે નહીં. મૃત્યુનો ભય લાગે એટલે ડોક્ટર કહી દે કે હવે તો બસ છેલ્લા 2-4 મહિના છે, એવી ખબર પડી જાય માણસને, પછી એનું શું હાલત થઈ જાય કે ડોક્ટર કહે કે કેન્સર છે અને હવે છેલ્લા 2-3 મહિના રહેશે, ફાઇનલ સ્ટેજમાં આવી ગયું છે, એટલે હવે આને ઓપરેશન પણ કરાય નહીં
ઘરનાને કહી જાય તમે એને ઘરે લઈ જાઓ, એની સેવા કરો. પેલા માણસને ખબર પડી ગઈ ને કે હવે તો ભારું પૂરું થઈ ગયું છે. એટલે શું થશે? ભય આવ્યો ને, મૃત્યુનો ભય આવ્યો. જ્યારે મૃત્યુનો ભય આવે ને ત્યારે જ વૈરાગ્ય જાગે. પછી જે છે બધું જે છે અત્યાર સુધી પોતે રાખ્યું હોય ને બધું, પૈસા ને મકાન ને બધું રાખ્યું હોય ને, પછી જલ્દી જલ્દી વકીલને બોલાવી અને બધાને કહી દે કે હું મરી જાઉં પછી બધું આટલા આને આટલું આપજો, આને આનો આટલો આપજો. એટલે એ આસક્તિ જ છે, પણ એટલી એ પોતાના માહિતી છૂટ્યું. એમ નો કે આ છે ને બધી આશ્રમમાં દાન આપી દેજો. એવું નહીં કે મેં જે કમાણું હતું એ પૈસા બધા આશ્રમમાં દાન આપી દેજો, આ દીકરાઓ તો એની રીતે કમાઈ લેવા છે, મારે એની ચિંતા કરવાની જરૂર નથી, એટલે મારે દીકરાઓને કાંઈ નથી આપવું. એવું નહીં કરે. શું કરશે? બધી સંપત્તિને જે છે એ દીકરાઓને દીકરીઓને જે આપવું હશે ને, એની ઈચ્છા હશે, જે આસક્તિ હોય ને ઘરમાં, એટલે માતા પિતા બાળકોમાં જે ક્યાં આસક્તિ હોય એ બધાને આપી દેશે. અને પછી કહે છે કે બસ હવે મેં આપી દીધું, બસ હવે મને કઈ ચિંતા નથી, હવે હું મરી જાઉં તોય કઈ વાંધો નથી. એટલે પણ પછી મનમાં થાય કે શું આ જીવનમાં ભગવાનનું નામ કઈ લીધું નથી, પછી એને ભગવાન યાદ આવે, બધું યાદ આવે. અહીંયા રાજાને શું છે? નિર્વેદ મૂલ દ્વિજ શાપ રૂપ. કે છે મારા જીવનની અંદર આ બ્રાહ્મણનો શાપ જે છે ને એ મારા વૈરાગ્યનું મૂળ છે ખરેખર. અને એને કારણે શું થાય છે કે જ્યારે પણ માણસને આવો શાપ મળે કે થાય ને, યત્ર પ્રસક્તો ભયમાસુ દત્તે, ત્યારે માણસ જે છે એનામાં વૈરાગ્ય આવે છે અને એ આસક્તિથી એ દૂર થાય છે. અચ્છા, હવે પ્રાર્થના કરે છે. તન પ્રાર્થયતે. હવે પ્રાર્થના કરે છે રાજા. શું પ્રાર્થના કરે છે? જુઓ 15મો શ્લોક. તમોપયાતમ પ્રતિયંતુ વિપ્રાહ તમોપયાતમ પ્રતિયંતુ વિપ્રાહ ગંગા ચ દેવી ધૃત ચિત્તમીશે ગંગા ચ દેવી ધૃત ચિત્તમીશે દ્વિજોપસૃષ્ટ કુહકસ્તક્ષકો વા દ્વિજોપસૃષ્ટ કુહકસ્તક્ષકો વા દશત્વલમ ગાયત વિષ્ણુગાથાઃ દશત્વલમ ગાયત વિષ્ણુગાથાઃ ગાયત વિષ્ણુગાથાઃ. હે ઋષિમુનિઓ, પ્રાર્થના કરે છે કે તમે મારા માટે થઈને ભગવાન વિષ્ણુની કથા ગાઓ, કથાનું મને સંભળાવો. તમે ગાઓ એટલે હું સાંભળું. વિષ્ણુ ગાથા ગાયત, તમે ભગવાન વિષ્ણુની કથાનું ગાન કરો. અચ્છા, પણ ભાઈ આ ઓલું સાપ કરડવા આવવાનો છો ને એ કે ભલે ને આવે. સાપ કરડવા આવવાનો છે ને ભલે ને આવતો એ આવશે, એનું કામ કરશે, આપણે આપણું કામ કરીએ. એટલે શું કે છે? દ્વિજોપસૃષ્ટમ કુહકસ તક્ષકો વા દશતુ અલમ. દશતુ અલમ, ભલે ને ભલે. અલમ એટલે ભલે ને થાય, બરોબર છે? અલમ એટલે ભલે ને થાય. શું થાય? દશતુ, ભલે ને મને સાપ આવીને દંશ મારે. અને કયો સાપ કે છે? કુહકસ તક્ષકો વા. ખરેખર તક્ષક નાગ આવે કે કોઈ માયાવી તક્ષક આવે? બે. કુહક એટલે માયાવી, અથવા તો તક્ષક. ખરેખર માયાવાળો જે છે માયાવી આવે કે સાચો તક્ષક નાગ આવે ને ભલે મને કરડે, એ જે થવું હોય થાય. હવે તમે મને ભાગવત કથા સંભળાવો. શું કે છે? તમ મા ઉપયાતમ. તમ મા ઉપયાતમ, તમે મને કહો, અથવા તો તમ મા ઉપયાતમ, તમે મને શરણ જાણો. ઉપયાતમ, હું તમારે શરણે છું, તમે મને શરણાગત જાણો. હું કેવો છું? હું કઈ તમારી પાસે બીજું કઈ લઈ લેવા આવવાનો કે કઈ કોઈ બીજી વિનંતી કરો, ખાલી હું તમારે શરણે આવ્યો છું. તમારે શરણાગતમ જે છે પ્રતિયંતુ વિપ્રાહા, તમે મારો સ્વીકાર કરો અને શું કરો? પ્રતિયંતુ વિપ્રાહા, હે વિપ્રાહા,
એટલે હે બ્રાહ્મણો, હે ઋષિ મુનિઓ, અને ગંગા ચ દેવી ધૃત ચિત્તમી છે. ધૃત ધારણ કરવું, ચિત્તમ એટલે મન, ઈશે એટલે ભગવાનમાં. એટલે શું કે છે કે હું એવો બની જાઉં, કેવો બની જાઉં કે ભગવાનમાં ચિત્ત વાળો બની જાઉં. ધૃતમ ધત્તે ધૃતમ ચિત્તમ ઈશે. ઈશ એટલે પરમાત્મા. ઈશે એટલે પરમાત્મામાં સપ્તમી વિભક્તિ છે. તો ઈશે એટલે પરમાત્મામાં હું એવો બની જાઉં કે જેનું ચિત્ત ભગવાનમાં હોય, અને જેનું ચિત્ત ભગવાનમાં હોય પછી ભલે ને મને સાચો કે ખોટો, ભલે ને સાપ દસી જાય, મને કાંઈ ચિંતા નથી. તમે ભગવાનનું ગાન કરો કે જેથી શું થશે, મારું મન છે ભગવાનમાં જ રહેશે. અને શાસ્ત્રમાં બહુ પ્રખ્યાત છે કે મૃત્યુ સમયે તમારું મન જેમાં હોય ને ત્યાં તમારી ગતિ થાય. હવે બીજા કે તો બહુ સારું, આપણે મૃત્યુ સમયે ભગવાનને યાદ કરી લઈએ તો બાકી બધું ભલે ને ગમે જે થયું જગત જીવન દરમિયાન જે થયું તે ભલે થઈ ગયું, પણ છેલ્લી ઘડી આપણે ભગવાનને યાદ કરી લઈશું. પણ છેલ્લી ઘડીએ ભગવાન યાદ ના આવે. કેમ ના આવે? કેમ કે અત્યારે છે ને આપણા મન ઉપર આપણો કાબુ હોય. આપણે જે વિચારવું હોય ને વિચારી શકીએ, અને જે ન વિચારવું હોય ને એ ન પણ વિચારીએ. એવી આપણી બુદ્ધિ, મન ઉપર આપણો સંયમન હોય, કાબુ હોય. પણ મૃત્યુ સમય જે છે ને આ છૂટી જાય બધું. મૃત્યુ સાવ નજીક આવી જાય ને ત્યારે શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો ઉપરથી કાબુ જતો રહે આપણો. એટલે આપણે શું વિચારવું છે નહીં આપણે વિચારપૂર્વક વિચાર ન કરી શકીએ. અમુક વિચારો આપણા મનમાં એમને જ આવી રાખે, અને મન ઉપર કોઈ કંટ્રોલ જ ના રહે. એટલે તમે જોજો, બહુ મોટી ઉંમર થઈ ગઈ હોય ને એ માણસને જે છે એ ખબર ન પડી શું બોલે, કેટલું બોલે છે. બોલે રાખે તો બોલે જ રાખે, ઘણી વાર ખાધે રાખે તો ખાધે જ રાખે. પછી ઘરના કેવું પડે કે ભાઈ બહુ ખાધું, પછી પેટમાં દુખશે, આટલું બધું કેમ ખાવું? એટલે ખબર ના પડે, ખાવાની ખબર ના પડે, એને બોલવાની ખબર ના પડે. અને મૃત્યુ સમયે તો સાવ છૂટી જાય. સાવ છૂટી જાય એટલે એને ખબર ન પડે કે એની સામે કોણ ઊભું છે. આંખ ખુલ્લી હોય, ઓળખી ના શકે. કોણ પૂછે, તમે કોણ? તો કે હું છગનભાઈ. ક્યાંથી? હવે યાદ ન આવે કે છગનભાઈ ક્યાંથી આવ્યા મને મળવા, એ ખબર ન પડે. એના બાજુમાં જ રહેતા હોય, પડોશમાં જ રહેતા હોય, પણ એને ખબર નથી કે આ મારા પડોશી જ છે. પછી છગનભાઈ ને ભૂલી જાય. જે રોજ મળતા હોય એ છગનભાઈ ભૂલાઈ જાય. તો એ ઓળખી ના શકે. મન ઉપરથી કાબુ જતો રહીએ, ઇન્દ્રિયો ઉપરથી સંયમન જતો રહીએ, કાંઈ ખબર ના પડે પછી એને. એટલે એ જો કોઈ એવું માનતા હોય કે અમે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લઈ લેશું, તો એ સાવ ખોટી વસ્તુ છે. છેલ્લી ઘડીએ માણસને એ જ યાદ આવે કે જે આખા જીવન દરમિયાન એને કર્યું હોય. જો એનો જીવ છે ને, ઘણા મોટી ઉંમરના બહેનો હોય ને, તો મૃત્યુ સમય જે નજીક આવે ને એટલે એ વહુને કે વહુ, ઓલા ડબ્બામાં જોતો ઓલી બંગડી બરાબર પડી છે ને, ઘઉંના ડબ્બાની અંદર બંગડી રાખી હોય અંદર સંતાડીને, કે કોઈ લઈ ન જાય એટલા માટે ક્યાંય. એ બંગડી છે ને બરાબર જોઈ લે તો. હવે એને એ બંગડીમાં એનો જીવ હોય. એને ભગવાન યાદ ના આવે, એને માળા ફેરવી યાદ ના આવે. એટલે જ્યાં સુધી આપણા મન ઉપર ને બુદ્ધિ ઉપર આપણો કાબુ હોય ને ત્યાં સુધીમાં જે થાય ને કરી લેવું. પછી જે છે પછી કાંઈ મૃત્યુ સમય નજીક આવી જશે પછી કાંઈ થાય નહીં. અચ્છા, તો અહીંયા રાજા પણ કહે છે કે હું તમારે શરણે આવ્યો છું, તમે મારો સ્વીકાર કરો. અને માં જે છે ગંગા ચ દેવી, અને માં ગંગા જે છે એને પણ પ્રાર્થના કરે છે કે હે દેવી ગંગામાં, હું તમારે શરણે આવ્યો છું, તમે મને આશીર્વાદ આપો, તમે મારો સ્વીકાર કરો. અને બ્રાહ્મણોને પણ કહે છે હું તમારે શરણે છું, તમે મારો સ્વીકાર કરો. અને મને બ્રાહ્મણોને કહે છે કે તમે મને વિષ્ણુ ગાથા ગાયત, તમે મને ભગવાન વિષ્ણુની કથા કહો. કેમ? હવે પછી છેલ્લી ઘણી સંસ્કૃતના શ્લોક યાદ ન કરાય, પાઠ ન કરાય, શીખાય નહીં. પછી પેલો તમે સાંભળ્યું હશે ભજ ગોવિંદમ. તો ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે, સંપ્રાપ્તે સન્નિહિત કાલે નહીં નહીં રક્ષતી ડુક્કૃંજ કારણે. એ ભાઈ સંસ્કૃતના રૂપ ગોપતા હતા. હવે એ સમય સંસ્કૃતના રૂપ જે છે એ ઉંમર જતી રહી. નાની ઉંમર હોય ને ત્યારે બધું બહુ યાદ રહે. એ સમય છે શીખવાનો. પછી જયારે મૃત્યુ નજીક હોય ત્યારે સંસ્કૃતના રૂપ ના ગોખાય. તો ભજ ગોવિંદમ, તું ગોવિંદને ભજ અને ગોવિંદને જાણ. ભજ ધાતુ જે છે બે અર્થમાં છે. એટલે ભગવાનનું નામ લેવું, ભજ એટલે
ભજન કીર્તન કરું, અને ભજ એટલે જ્ઞાન પ્રાપ્ત કરું. તું ભગવાન કૃષ્ણ વિશેનું તું જ્ઞાન પ્રાપ્ત કર. હવે આ ઉંમરે તું શું આ વ્યાકરણના સૂત્રો વોખે છે? હવે સમય પૂરો થઈ ગયો વ્યાકરણના સૂત્રો વોખવાનો, એ પૂરો થઈ ગયો. માટે હવે તું ગોવિંદને ભજ. એમ અહીંયા રાજા પણ જે જ કહે છે કે હવે મારો બધો સમય પૂરો થઈ ગયો છે, હવે માત્ર ભગવાન સિવાય, ભગવાનની કથા સિવાય મારે કાંઈ ના જોઈએ. અને આપણે એવું છે, હંમેશા જે સાંભળીએ ને એવા વિચારો આવે. તમારે વિચારો કરવા હોય તમે કરી પણ શકો, પણ જેવા શબ્દો આવે ને એટલે તમારી વિચાર કરવાનું સામર્થ્ય ઓછું થઈ જાય, અને તમે શબ્દો જ સાંભળો, તમારું ધ્યાન એમાં જાય. અને એટલે શબ્દો સાંભળો એટલે જેવા શબ્દો સાંભળો ને એવા વિચારો આવે. તો બ્રાહ્મણોને કહે છે કે હવે તમે મને ભગવાન વિષ્ણુની ગાથા કથા મને કહો. અચ્છા, આગળ કહે છે, જો 16મા શ્લોકમાં કહે છે, પ્રાર્થના કરે છે, પુનશ્ચ ભૂયાદ ભગવત્યનંતે રતિઃ પ્રસંગશ્ચ તદાશ્રયેષુ રતિઃ પ્રસંગશ્ચ તદાશ્રયેષુ મહત્સુ યામ યામુપયામિ સૃષ્ટિમ મહત્સુ યામુપયામિ સૃષ્ટિમ મૈત્રૈસ્તુ સર્વત્ર નમો દ્વિજેભ્યઃ મૈત્રૈસ્તુ સર્વત્ર નમો દ્વિજેભ્યઃ નમો દ્વિજેભ્યઃ એટલે બધા બ્રાહ્મણોને, ઋષિમુનિઓને મારા નમસ્કાર. મૈત્રી અસ્તુ સર્વત્ર, સર્વત્ર મૈત્રી અસ્તુ. મારે બધી જ જગ્યાએ મારા બધા લોકો સાથે મારી મિત્રાચારી થાય. અચ્છા, એવી પ્રાર્થના કરે છે. ક્યાં મિત્રાચારી થાય? તો કે છે, પુનશ્ચ ભૂયાદ ભગવતી અનંતે રતિઃ તદ આશ્રયેષુ મહત્સુ યામ ઉપયામિ સૃષ્ટિમ. યામ ઉપયામિ સૃષ્ટિમ એટલે જ્યારે જ્યારે સૃષ્ટિનું સર્જન થાય, સૃષ્ટિનું સર્જન થાય એટલે એને કઈ સર્જન નથી કરવાનું સૃષ્ટિનું, પણ જ્યારે જ્યારે મારો જન્મ થાય ત્યારે, અર્થાત જે જગ્યાએ જાઉં, જ્યારે મારો જન્મ થાય, જે યોનિમાં હું જાઉં, અને ત્યાં શું થાય? તો મને ભગવાનમાં પ્રીતિ પ્રાપ્ત થાય. ભગવતી અનંતે રતિઃ. રતિઃ એટલે પ્રીતિ, મને ભગવાનમાં પ્રેમ થાય, જગતના પદાર્થોમાં પ્રેમ ના થાય, પત્ની, બાળકો, સંપત્તિ એમાં મારો પ્રેમ ના થાય, પણ પ્રેમ ક્યાં થાય? મારો ભગવાનમાં મારો પ્રેમ થાય. અને ભૂયાદ ભગવતી અનંતે, એ અનંત એવા ભગવાનમાં મને પ્રેમ થાય, મારો પ્રેમ, મને પ્રીતિ પ્રાપ્ત થાય. અચ્છા, અને તમે બધા કેવા છો? મહત્સુ, તમે બધા ભગવાનના મહાન ભક્તો છો, અને તમારી સાથે મારો સમાગમ થાય એટલે આપણે ભેગા મળી રાખીએ. અને જે યોનિમાં હું જાઉં, જ્યાં મારો જન્મ થાય, ત્યાં મને ભગવાન પ્રત્યે પ્રેમ થાય, અને તમારા જેવા લોકોનો મને સમાગમ થાય, અને મને છેલ્લે કે છે બધા લોકો સાથે મારી મિત્રાચારી થાય. ત્યાં એવું નથી કહેતા કે મને એવી શક્તિ આપજો કે હું દુશ્મનોને મારી નાખું, એવું નથી માંગતા. એ શું કે છે? મને બધા સાથે મૈત્રી થાય, મારો કોઈ દુશ્મન જ ના હોય. તમે જોયું ને, યુધિષ્ઠિર જે છે ને, યુધિષ્ઠિર જે છે કેવા હતા? અજાત શત્રુ, એનો કોઈ દુશ્મન જ નહોતો. દુશ્મન પણ એના વખાણ કરે, દુશ્મન પણ એનો વિશ્વાસ કરે. એનું નામ અજાત શત્રુ, જેને કોઈ પ્રત્યે દુર્ભાવ નથી. ઇવન દુર્યોધન પ્રત્યે મહાભારતનું આખું યુદ્ધ લડાઈ ગયું, 30 લાખ યોદ્ધાઓ મરી ગયા, અને છેલ્લે દુર્યોધન બાકી રહ્યો. ત્યારે દુર્યોધન જઈને કહે છે કે તું અમારામાંથી ગમે એને સિલેક્ટ કર લે, જેની યાર તારે યુદ્ધ લડવું હોય, તું જીતી જાય તો બધું તને મળી જાય. તો અમે હારી ગયા. આવું કરવાની શું જરૂરિયાત હતી? એને એવું કહ્યું છે કે તું ભીમ સાથે તું યુદ્ધ કર. બાકી બીજા કોઈનામાં તાકાત નહોતી કે દુર્યોધન સામે ટકી શકે, તો પણ એવું કહી દે છે. પેલો દુર્યોધન કે છે મારે જોઈશું, તો કે હા જા લઈ જા. એટલે દ્રૌપદી તો બહુ ગુસ્સે થતી એની ઉપર.
એ કે મેં ક્ષત્રિય સાથે લગ્ન કર્યા છે, કોઈ બ્રાહ્મણ સાથે લગ્ન કર્યા છે. એ ક્ષત્રિય હોય ને એ બદલો લેવાનો બહુ ઉત્સાહી હોય. દ્રૌપદી ક્ષત્રિયાણી હતી તો એને બદલો લેવાનો ખૂબ ઉત્સાહ હતો કે મારે બદલો લેવો છે, મારું અપમાન થયું છે એનો. પણ યુધિષ્ઠિરને કોઈ દી એવું એને ના કીધું કે આ મારે બદલો લેવો છે, મારે આવું કરવું છે. એટલે વનમાં જયારે જાય છે, પેલું જુગારમાં હારીને 14 વર્ષના વનમાં જાય છે, 12 વર્ષના વનમાં, 12 વર્ષના વનમાં જાય છે ત્યારે યુધિષ્ઠિર શાંતિથી બેઠા હોય છે. એટલે દ્રૌપદી એને કહે છે કે આ મેં કોની સાથે લગ્ન કર્યા છે, બ્રાહ્મણ સાથે લગ્ન કર્યા છે કે ક્ષત્રિય સાથે લગ્ન કર્યા છે? તમને તો કઈ બદલો લેવાની કોઈ વૃત્તિ જ નથી દેખાતી. પછી એને કહે છે કે દ્રૌપદી તું શાંતિ રાખ, અત્યારનો સમય ક્યાં છે બદલો લેવાનો? અત્યારે તો આપણે વનમાં રહેવાનું છે. સમય આવે ત્યારે તું જોઈ લેજે, હું દેખાડી દઈશ, ત્યારે હું યુદ્ધ કરીશ. એ યુધિષ્ઠિર કોઈ યુદ્ધમાંથી ભાગ્યા પણ નથી. યુધિષ્ઠિર યુદ્ધમાં હંમેશા સ્થિર રહીને યુદ્ધ કરે, એવા એનું નામ જ યુધિષ્ઠિર હતું. તો એટલે કહેવાનો આશય શું છે કે યુધિષ્ઠિરનું કોઈ શત્રુ હતો જ નહીં. ઇવન દુર્યોધન પણ એનો શત્રુ નહોતો. દુર્યોધનને ખબર છે કે યુધિષ્ઠિર કેવા છે. એમ અહીંયા રાજા પણ એવું જ કહે છે કે મને મારા મૃત્યુ પછી, કારણ કે 7 દિવસ પછી આ સર્પ જે મને દંશ મારશે, મારું મૃત્યુ થઈ જશે, પણ હું જ્યાં જ્યાં જાઉં, જે જગ્યાએ મારો બીજો જન્મ થાય, ત્રીજો જન્મ થાય, જેટલા જન્મ થાય ને ત્યાં મને ભગવાન પ્રત્યે પ્રીતિ થાય, તમારા જેવા ઋષિમુનિઓનો મને સત્સંગ મળે અને મને બધા સાથે સર્વત્ર મૈત્રી, બધી જગ્યાએ મારી મૈત્રી થાવ. એમ કરી નમો દ્વિજેભ્યઃ, એ બ્રાહ્મણો તમને બધાને મારા નમસ્કાર છે. આવું કહ્યા પછી આગળ કહે છે કે રાજાએ શું કર્યું? ઇતિ સ્મ રાજા દ્યવસાય યુક્તઃ इति स्म राजा द्यवसाय युक्तः प्राचीन मूलेषु कुशेषु धीरः प्राचीन मूलेषु कुशेषु धीरः उदङ्मुखो दक्षिणकूल आस्ते उदङ्मुखो दक्षिणकूल आस्ते समुद्रपत्न्या स्वसुतन्यस्तभारः समुद्रपत्न्या स्वसुतन्यस्य भारः સ્વસુત ન્યસ્ત ભારઃ. ન્યસ્ત એટલે છોડી દેવું, ન્યાસ, સંન્યાસ, ન્યસ્ત. ન્યસ્ત એટલે છોડી દેવું, ભારઃ એટલે ભાર, બોજો. ન્યસ્ત ભારઃ, જેને પોતાનો બોજો ભાર છે ને છોડી દીધો છે. કોને છોડી દીધો? સુતન્યસ્ત ભારઃ, જેણે પોતાના દીકરાને બધો ભાર જે છે સોંપી દીધો છે. શેનો ભાર હતો રાજાને? રાજગાદીનો ભાર હતો. એ રાજગાદીનો ભાર જેણે પોતાના પુત્ર જન્મે જઈને સોંપી દીધો છે એવા રાજા. સ્વસુતન્યસ્ત ભારઃ, એવા રાજા કેવા છે? ધીરઃ. કેવા છે? ધીરઃ. રાજા અધ્યવસાય યુક્તઃ. અધ્યવસાય, અધ્યવસાય એટલે નિશ્ચય, દ્રઢ નિશ્ચય. રાજાએ દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે હવે હું આ મૃત્યુ સુધી હું કઈ ગ્રહણ નહીં કરું, કોઈ વસ્તુ, પાણીએ નહીં અને અન્ન પણ ગ્રહણ નહીં કરું. આવું અનશન વ્રત લીધું. એવા આ દ્રઢ નિશ્ચયી રાજાએ પોતાના દીકરાને પોતાની રાજગાદીનો ભાર સોંપીને ધીરઃ, ધીર એવા પરીક્ષિત રાજાએ શું કર્યું? પ્રાચીન મૂલેષુ કુશેષુ. પ્રાચીન મૂલેષુ, પ્રાચી એટલે પૂર્વ દિશા, તો એ પૂર્વાગ્ર જે છે ત્યાં કુશેષુ, કુશ એટલે દર્ભ, આસન. તો પહેલાના જમાનામાં
એ આસનો જે છે દર્ભના આસનો બહુ હતા. દર્ભનું આસન બહુ પવિત્ર ગણવામાં આવે છે. એટલે એવું દર્ભનું આસન હતું. એ દર્ભના આસન ઉપર શું છે પૂર્વાગ્ર મુખ વાળા હતા. એવા પૂર્વાગ્ર એવા દર્ભના આસન ઉપર જઈ અને શું કર્યું? ઉદાંગ મુખ દક્ષિણ કુલ આસ્તે. દક્ષિણ કુલ એટલે ગંગાજીના કિનારે જ્યાં દર્ભનું આસન હતું પૂર્વ દિશામાં, ત્યાં ઉત્તર તરફ ઉદંગ મુખ થઈ અને એ બેઠા. ત્યાં ગંગાના દક્ષિણ કિનારે સમુદ્ર પત્ન્યાહા. સમુદ્ર પત્ન્યાહા અહીંયા ગંગાજીને સમુદ્રની પત્ની કહે છે. સમુદ્ર પત્ન્યાહા એવા દક્ષિણ કુલ એવા દક્ષિણા કિનારા ઉપર ઉદંગ મુખ ઉત્તર તરફ મોઢું રાખીને એ પૂર્વાગ્ર દર્ભના આસન ઉપર જઈને બેસી ગયા. અચ્છા, પછી શું કર્યું એમણે? બેસીને ત્યાં બેઠા તો શું થયું કે છે 18મા શ્લોકમાં કે છે. જો 18મો શ્લોક. એવં ચ તસ્મિન નરદેવ દેવે. હા, થોડુંક આનો શ્લોકમાં કઈક વિસ્તાર કરવો હોય તો જરાક વિસ્તાર કહું તમને કે રાજા કેવા થઈ ગયા. આ બહુ અગત્યનો શબ્દ છે. એની અંદર મારું ધ્યાન પડ્યું. પછી શ્લોક લઈએ. પેલા આ શબ્દ જુઓ શું કે છે? સ્વસુત ન્યસ્ત ભાર. એટલે શું? પોતાના દીકરા ઉપર ભાર છોડી દીધો બધો રાજગાદીનો. અને બાકી મોટા ભાગના લોકો કેવા હોય છે? બધો ભાર લઈને ફરનારા હોય છે. બધો ભાર પોતાના માથે હોય. દીકરા ઉપર કાંઈ નહીં, પોતા ઉપર જ બધો ભાર. એટલે બધી જવાબદારી લઈને જ ફરતા હોય. દીકરાને કઈ સોંપે નહીં. જવાબદારી દીકરાને સોંપી દેવી છે કે હવે તારે જેમ કરવું એમ કર. તો એવું નહીં, બધો ભાર પોતાના માથે હોય. બેંકનું ખાતું પોતાની ઉપર હોય. એના પોતાના એકાઉન્ટમાં પોતાની સિગ્નેચર થી જ પૈસા ઉપડે. અને એટલા જ પૈસા જે છે એને છોકરાઓને દેવાના હોય. એવું નહીં કે હવે બેટા બધું તમે સંભાળો. મારે કઈ મારે સંભાળવું જ છે. બધું હું જ સંભાળીશ. હું કરવા વાળો છું. આ મકાન બધું મારા નામે છે. એટલે બધું જે છે શું છે? બધું પોતાની ઉપર ભાર લઈને ફરતા હોય. આ દીકરાનું શું થશે ને દીકરીનું શું થશે ને મૃત્યુ સમય કે દીકરાનો દીકરો હોય ને કે એના લગ્ન ક્યારે થશે, કે ભાઈ એના લગ્ન થઈ જશે, તમે શું કામ ચિંતા કરો? તમારા દીકરાના લગ્ન થઈ ગયા, એના ઘરે દીકરો આવી ગયો, એ મોટો થઈ ગયો, હવે તમે શું કામ ચિંતા કરો છો? પણ લોકોને ચિંતા કરવાનો સ્વભાવ પડી ગયો છે. લોકો ચિંતા કરી જ રાખતા હોય, ન કરવાની ચિંતા કરતા હોય. પછી બીજા લોકો કે એના મિત્રો એને કહે કે ભાઈ આવી ચિંતા તમારે ક્યાં કરવાની જરૂરિયાત છે, એ તો કરશે. પણ તો કે ના ના, મારે ધ્યાન તો રાખવું જોઈએ ને. ધ્યાન રાખવું જુદી વસ્તુ છે અને ચિંતા કરવી જુદી વસ્તુ છે. ભાર લઈને ફરતા હોય. એટલા માટે છે ને પુરુષોને હાર્ટ એટેક સૌથી વધારે આવતા હોય છે. કે પુરુષો માથે ભાર લઈને જ ફરતા હોય હંમેશા. મને ભાર લઈને જ ફરતા હોય. એ ભાર છોડે જ નહીં. બહેનોનું સારું, એ ભાર ફાટ દઈને છોડી દે. શાંતા તું કેમ છો, શાંતા તું કેમ છો, ફટ દઈને રડવાય મંડે પાછા. અને પાછા હસતા હસતા પાછા છૂટાઈ પડી જાય. જે કઈ મનનો ભાર હોય ને એ બધો કહી દે, કાઢી નાખે. મનનો ભાર હોય ને, મનનો શું ભાર હોય? ઘણી બધી વસ્તુઓ એને સાંભળી હોય, મનમાં ન ગમતો એવું બન્યું હોય, બધું મનમાં જ સંગ્રહી રાખે. આ ડોક્ટરો એટલા માટે જ છે. આ જે બધા સાયકોલોજીના ડોક્ટરો છે ને એટલા માટે જ છે. એનું કામ એ છે કે માણસના મનમાં ભાર એટલો બધો વધી જાય છે કે એને લીધે માણસ જે છે એને તકલીફ થઈ જાય છે. માનસિક તકલીફ થાય છે. એનું કારણ ઘણીવાર મનનો ભાર જ હોય છે. પછી ડોક્ટર પાસે જાય ને એટલે ડોક્ટર પછી એની પાસે બધી વાતો કરાવડાવે, કહી દે કે શું બન્યું હતું, કેવી રીતે બન્યું હતું. પછી આખી વાત કે તમે ત્યારે શું કરતા હતા, ખાલી એક જ શબ્દ કે તમે ત્યારે શું કરતા હતા. એટલે પછી આખી વાત એની અડધી કલાક ચાલે. પછી કે એમ પછી શું થયું, વળી પાછી અડધી કલાક એની વાત થાય. એટલે મગજમાં જેલું પ્રેશર બધું ભરાઈ ગયું હોય ને બધું નીકળી જાય અને માણસ પછી હળવો થઈ જાય. હળવો થઈ જાય ને એટલે એનું મગજ છે શાંત થાય. મગજ શાંત થાય ને એટલે ફરી પાછું યોગ્ય બની જાય. જે માનસિક પ્રોબ્લેમ હોય ને એ બધા જતા રહે. હા, એટલે સાયકોલોજીના ડોક્ટરનું મુખ્ય કામ આ જ હોય છે કે સામેવાળાને સાંભળવાનો. એને બહુ બોલબોલ ના કરવાનું હોય. ડોક્ટરે એને એક બે શબ્દો કહેવાના કે જેથી બોલે રાખે. જેમ જેમ બોલે રાખે ને મનમાંથી બધો પ્રેશર છે ને બધું નીકળી જાય. બધાનું પ્રેશર નીકળી જાય ને એટલે નોર્મલ થઈ જાય માણસ. તો એ ભાર લઈને માણસ ફરતા હોય છે. એ ભાર છે ને છોડી દેવાનો બધો. દુનિયામાં આપણા વગર કાંઈ અટકી નથી પડવાનું. ક્યાંય કેટલા લોકો વયા ગયા, આપણે એક વખત જતું રહેવાનું છે.
અને કેટલા લોકો વયા ગયા પછી દુનિયા ચાલે જ છે. અને ભગવાન વિષ્ણુ ભગવાનને આખી દુનિયાનો ભાર આપને દીધો નથી કે આખી દુનિયાનું તમે ધ્યાન રાખજો, ભગવાન સંભાળે છે. એટલે એ આપણે ચિંતા કરો, ભગવાન પોતે ભાર રાખ્યો છે, એનામાં તાકાત છે ભાર સહન કરવાની. આપણામાં ભાર સહન કરવાની તાકાત નથી. એટલે આપણે આખી દુનિયાની ચિંતા ના કરવી અને શું કરવાનું, બધો ભાર છોડી દેવાનો, હળવા ફૂલ થઈ જવાનું. હળવા ફૂલ થઈને ભગવાનનું ચિંતન કરવાનું. એટલે અહીંયા આ એ જ કહે છે કે રાજા જે છે બહુ હોશિયાર હતા, બુદ્ધિશાળી હતા, બધો ભાર સોંપી દીધો એક ક્ષણમાં જ. કે હાલો બેટા હવે તું સંભાળ, હવે મારું પૂરું થઈ ગયું, 7 દિવસ છે મારી પાસે. પછી રાજા આવીને પાછું એમ નથી કીધું કે હું છે ને હસ્તિનાપુરનો રાજા છું કે જેને બધું છોડી દીધું છે. એવું નથી કહેતો રાજા કે હું કોણ છું, હસ્તિનાપુરનો રાજા છું, મેં બધું છોડી દીધું છે. ભગવાન માટે થઈને બધું છોડી દીધું. પણ છોડી દીધું શું થઈ ગયું? એ છોડિયાનો અહંકાર અંદર રહી જતો હોય છે માણસના મનમાં. એટલે હજુ એને ખરેખર છોડ્યું નથી, હજુ મનમાં છે બધું. એટલે આવો છોડનારો, અરે મારી પાસે આટલી સંપત્તિ હતી મેં બધી છોડી દીધી, મારી પાસે આટલી ફેક્ટરીઓ હતી બધું મેં છોડી દીધું. પણ તો એ છોડવાનો પાછો અભિમાન હજુ રહી ગયું છે. તો એ અભિમાન ના રહેવું. મારી પાસે આટલા બંગલા હતા, આટલી ગાડીઓ હતી, બધું આપી દીધું. હજુ મનમાં છે હજુ આપી દીધું, હજુ આપી દીધું. કેવી રીતે આપી દેવાનું હોય ખબર છે? જેમ માણસ કચરો કેમ ફેંકી દે એવી તાકાત આવવી જોઈએ. કચરો ફેંકી દે કચરાની જેમ, પછી કચરો ફેંકી દીધા પછી તમે કહો કે જો મેં કચરો ફેંક્યો, એવું કોઈને કહેવા જાવ? નહીં, છોડી દીધું, વાત પૂરી થઈ ગઈ, કહી દીધું. રાજાએ રાજ્યનો ભાર બધો સોંપી દીધો. જેમ કચરો ફેંકી દે ને એમ એ ફેંકી દીધું, બધું આપી દીધું રાજ્ય તરત જ. ભલે બુદ્ધિશાળી રાજા હતા, એનો રાજ્યાભિષેક કર્યો, જન્મે જઈને બધું કરીને એને સોંપી દીધું ફટાફટ. ચાલ બેટા તું સંભાળ, હવે હું જાઉં છું. તરત જ એને સોંપી દીધું અને પોતે નીકળી ગયા. પછી એને યાદ નથી કર્યું કે હું આવો મોટો રાજા હતો, મેં સોંપી દીધું. હસ્તિનાપુરનો રાજા હતો, કેટલી સંપત્તિ કેટલું હતું, બધું મેં છોડી દીધું. એ હજુ મનમાં રહી જતું હોય. પણ રાજાને એવું કઈ રહ્યું નથી. એ કેવો છે? સ્વસુતન ન્યસ્ત ભાર, જેણે પોતાના દીકરા ઉપર બધો ભાર નાખી દીધો છે, પોતે ભળવા થઈ ગયા છે. ઓકે, આગળ જોઈએ 18મો શ્લોક. એવં ચ તસ્મિન નરદેવ દેવે એવં ચ તસ્મિન નરદેવ દેવે પ્રાયોપવિષ્ટે દિવિ દેવ સંઘાઃ પ્રાયોપવિષ્ટે દિવિ દેવ સંઘાઃ પ્રશસ્ય ભૂમૌ વ્યક્કિરન પ્રસૂનૈઃ પ્રશસ્ય ભૂમૌ વ્યકિરન પ્રસૂનૈઃ મુદા મુહુર્દુંદુભયશ્ચ નેદુઃ મુદા મુહુર્દુંદુભયશ્ચ નેદુઃ. નેદુઃ વાગવા લાગ્યા. શું વાગવા લાગ્યા? દુંદુભયશ્ચ, દુંદુભીઓ વાગવા લાગી. રાજાએ આ રીતે બેસી ગયા અને બધા ઋષિમુનિઓને પ્રણામ કર્યા, ગંગાજીને પ્રણામ કરી અને આસન ઉપર બેસી ગયા. એ જોઈને એવં ચ તસ્મિન નરદેવ દેવે પ્રાયોપવિષ્ટે દિવિદેવ સંઘાઃ. પ્રાયોપવિષ્ટે અનશન વ્રત લઈને બેસી ગયા. એ કોણ છે? નરદેવ દેવે. એ રાજાઓના પણ રાજા નરદેવ દેવે. એ રાજેન્દ્ર એવા રાજા પરીક્ષિત જે છે, એ જ્યારે અનશન વ્રત લઈને બેસી ગયા ત્યારે શું થયું? દિવિ દેવ સંઘાઃ. દેવ સંઘાઃ, દેવ સંઘાઃ એટલે દેવતાના સમૂહો. એક દેવ નહીં, દેવતાઓના સમૂહો. અનેક દેવતાઓ. આપણે તો દેવતાઓના બધા નામે ના આવડતા હોય, એવા બધા અનેક દેવતાઓ છે. તમે જોજો ગીતાજીની અંદર 11મા અધ્યાયની અંદર ભગવાન જયારે અર્જુનને વિરાટ રૂપ બતાવે છે ત્યારે અર્જુન વિચારમાં પડે છે, ભગવાન તમે આવા છો? કેવા મુખ ને કેવા દેવતાઓ બધા છે.
કેટલાકના તો નામ છે ને કેટલાકના તો નામે નથી લખ્યા, ગીતાજીમાં નથી લખ્યા. એ અને ખાલી કહે છે કે આ તો આમ ચારે બાજુ ભગવાન જે છે કેવા એ બધા દેવતાઓ જે છે ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એ બધા દેવતાઓ જે છે, અનેક દેવતાઓ છે. આ બધા દેવતાઓ જે છે એ દેવતાઓ ત્યાં આવી ગયા અને દેવ સંઘાહા, દેવતાઓનો સમૂહ જે છે ત્યાં આકાશમાં આવી ગયો. દિવી એટલે સ્વર્ગના દેવતાઓ બધા ત્યાં આવી ગયા અને પ્રશસ્ય ભૂમો વ્યકિરન પ્રસૂનૈહિ, પ્રસૂનૈહિ એટલે ફૂલથી, પુષ્પોથી, વ્યકિરન એટલે એને વૃષ્ટિ કરી, રાજા ઉપર ફૂલની વૃષ્ટિ કરી. આ કેવો મહાન રાજા છે, એક ક્ષણમાં જેને રાજ્ય ત્યાગી દીધું અને અનશન વ્રત લઈને બેસી ગયા. અને એ શેના માટે? માત્ર ઈશ્વરની પ્રાપ્તિ માટે થઈને, બીજું કોઈ નથી. એક તો રાજા જે પરીક્ષિત રાજા ઓમે પ્રખ્યાત હતા, કેમ કે ભગવાને જન્મ પહેલા એનું રક્ષણ કરેલું અને ખૂબ ભગવાનને પ્રિય એ પરીક્ષિત રાજા હતા. અને એની માં કોણ હતી પરીક્ષિતની? સુભદ્રા. તો ઉત્તરા, ઉત્તરા એની માં હતી. એની માં ઉત્તરા હતી. તો એની માં ઉત્તરા અને એના લગ્ન જે છે એ થયા હતા અભિમન્યુ સાથે. અને અભિમન્યુ એટલે ભગવાનનો અત્યંત પ્રિય અભિમન્યુ હતો. એનો જ દીકરો કે જેનું સાક્ષાત ભગવાને રક્ષણ કરેલું, ભગવાન પોતે આવ્યા તેનું રક્ષણ કરવા માટે થઈને. એટલે દેવતાઓ માટે પણ એ વ્યક્તિ બહુ મહાન બની જાય ને, કે આ વ્યક્તિ કોઈ સામાન્ય નથી કે જેનું રક્ષણ સાક્ષાત ભગવાને કરેલું હોય. અને એ પરીક્ષિત રાજા આજે અનશન લઈને બેસી ગયા છે માત્ર ઈશ્વરની પ્રાપ્તિ માટે થઈને. એક ક્ષણમાં બધું એને ત્યાગી દીધું. માટે આકાશમાં દેવતાઓ આવી ગયા, એની પ્રશંસા કરી અને શું કે છે? મુદા, મુદા એટલે આનંદથી, હર્ષથી, હર્ષથી એ લોકોએ પુષ્પોની વૃષ્ટિ કરી. અને મુહુર્હુ, મુહુરુ વારંવાર એ શું થયું? વારંવાર દુંદુભયશ્ચ, દુંદુભીઓ, દુંદુભીઓ એટલે એ ભગવાન એ બધા દેવતાઓ પાસે નગારા બધા હોય, જુદા પ્રકારના નગારા કહેવાય. દુંદુભી એટલે બધા જુદા જુદા પ્રકારના નગારાઓ છે, શહેનાઈ, શરણાઈ જે છે, દુંદુભી એટલે શરણાઈ પણ થાય. તો બધું વાગવા માંડ્યું બધા, કે આકાશના દેવતાઓ હોય ને એમાં ઘણા બધા દેવતાઓ સંગીતના પણ બહુ હોશિયાર હોય. બધા દેવતાઓ બધા પોતાના સાધનો સાથે લઈને જતા હોય અને પછી વગાડતા હોય, દિવ્ય, એનાથી દિવ્ય અવાજ ઉત્પન્ન થતો હોય. તો એ દેવતાઓએ એની ઉપર હર્ષથી એને પુષ્પની વૃષ્ટિ કરી અને નગારા પણ વાગ્યા લાગ્યા. આ પ્રકારે એમની ઉપર દેવતાઓની પણ કૃપા પ્રાપ્ત થઈ, ઋષિ મુનિઓની કૃપા પ્રાપ્ત થઈ, દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ. તમે વિચાર કરો ને, કામ શું કર્યું હતું એને? કામ તો પેલા ઋષિને ગળામાં સાપ પહેરાવાનું કામ કર્યું હતું. પણ છતાંય એ સાપ પહેરાવાથી એને ખરેખર બહુ મોટું પાપ લાગવું જોઈએ. એ પાપ તો એને દેખાતું જ નથી. પાપનું ફળ, પાપનું ફળ તો એને તરત જ આપી દીધું. પેલા ઋષિના દીકરાએ શ્રાપ આપી દીધો કે જાઓ તમારું 7 દિવસમાં મૃત્યુ થશે. એ પાપ, એના એ શ્રાપ જે છે ને એના માટે આશીર્વાદ બની ગયો. એને તાત્કાલિક જીવનમાં વૈરાગ આવી ગયો, બધું છોડી દીધું. આકાશમાંથી દેવતાઓ એની પર પુષ્પની વૃષ્ટિ કરવા માંડ્યા, દુંદુભીઓ વાગવા લાગી અને આટલા બધા ઋષિ મુનિઓ જે છે એની પાસે આવી ગયા. આનાથી વિશેષ શું છે? ઘણી વાર હોય ને માણસ મૃત્યુ પામે ને પછી એની પાછળ કોણ આવ્યું એ જોવાનું છે, એને કેવા કર્મો કર્યા હતા. જેવા કર્મો કર્યા હોય ને એવા લોકો પાછળ આવે. એટલે ઘણા બધા લોકો આવ્યા પાછળ. પછી બહાર નીકળીને દીકરાને કીધું કે બાપાએ લોન લીધી હતી, પૈસા લઈ ગયા હતા, પૈસા કેથી દેવાના છે હવે? બાપુજી જતા રહ્યા પણ અમે પૈસા દીધા હતા એનું શું? બાપુજી ઘણા પૈસા, મોટા ભાગે સ્મશાન યાત્રામાં એ બધા એ જ લોકો આવ્યા હતા કે જે પૈસા લેવાના હોય. તો જીવનમાં શું કર્યું છે માણસે, કેવા લોકો સાથે એને સંપર્ક રાખ્યો છે, કેવા સંબંધો રાખ્યા છે, એ ખબર પડે. ઘણીવાર લોકો ધરારે આવતા હોય, ઘણીવાર દેખાડો કરવા આવતા હોય, પણ અહીંયા જે ઋષિ મુનિ આવ્યા છે એ કોઈ ધરાર નથી આવ્યા, દેખાડો કરવા નથી આવ્યા. આવા બધા મહાન ઋષિઓ જે આવ્યા છે એ બતાવે છે કે પરીક્ષિત રાજા છે કેવા પવિત્ર હતા. જેથી ઋષિ મુનિઓ ત્યાં આવ્યા, આકાશમાં દેવતાઓ પણ આવી ગયા અને એનું મૃત્યુ જે છે એ કેવું થઈ ગયું? એ જાણે કે એક આમ
હા, મૃત્યુ છે એ કેવું થઈ ગયું? જાણે કે અવસર જેવું થઈ ગયું. અથવા તો મૃત્યુ કેવું છે? ઉજવવા જેવું થઈ ગયું. ઘણી વખત થાય ને, બહુ મોટી ઉંમરના માજી ગુજરી ગયા હોય કે દાદા ગુજરી ગયા હોય, 100 વર્ષ જીવા હોય, તો પછી એ મૃત્યુ પામે ને, પછી લોકો વાજિંત્ર વગાડતા વગાડતા એને સ્મશાનમાં લઈ જાય. વાજિંત્ર વગાડતા વગાડતા લઈ જાય કે આ તો ઉત્સવનો સમય છે. કેમ ઉત્સવનો સમય છે? કે 100 વર્ષ સુધી એ જીવા, પૂર્ણ આયુષ્ય એને ભોગવ્યું, 100 થી ઉપર જીવા, અને હવે છેલ્લે જે છે એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો. તો એવી રીતે એને વાજતે ગાજતે એને સ્મશાનમાં લઈ જાય, મૃતદેહને. તો અહીંયા પણ જાણે કે રાજાના મૃત્યુનો અવસર જે છે ને એ ઉત્સવ બની ગયો. એક દેવતાઓ આવી ગયા, અહીંયા ઋષિ મુનિઓ આવી ગયા, અને રાજા જે છે, રાજાને પણ કોઈ અફસોસ નથી કે અરે રે મને ક્યાં મૃત્યુ આવી ગયું. રાજા કહે છે કે ભલે ને આવ્યું, જે આવ્યું હોય, સાચો નાગ આવે ખોટો આવે, હવે મારે કાંઈ જોઈતું નથી, ઈશ્વર સિવાય કાંઈ નથી. એટલે જાણે કે એક ઉત્સવનો પ્રસંગ બની ગયો. ઓકે. એવં ચ તસ્મિન નરદેવ દેવે પ્રાયોપવિષ્ટે દિવિદેવ સંઘાહ પ્રશસ્ય ભૂમૌ. પ્રશસ્ય ભૂમૌ એટલે પ્રશસ્ય એટલે એના વખાણ કર્યા. દેવતાઓએ પણ એના વખાણ કર્યા, અને એની ઉપર પછી પુષ્પની વૃષ્ટિ કરી. પ્રશસ્ય એના વખાણ કર્યા, ભૂમૌ એટલે પૃથ્વી ઉપર, વ્યકિરન પ્રસૂનૈહિ એને પુષ્પની વૃષ્ટિ કરી, અને મુદા આનંદથી, મુહુર્હુ એટલે વિસર્ગ છે ત્યાં, મુહુહુ એટલે વારંવાર, મુહુ એટલે વારંવાર, દુંદુભયશ્ચ નેદુહુ વારંવાર આકાશમાં બધી નોબતો, બધા દુંદુભીઓ છે એ નગારા વાગવા લાગ્યા. ત્યાર પછીનો 19મો શ્લોક છે. 2 મિનિટની વાર છે એટલે આપણે શ્લોક વાંચી લઈએ, વિસ્તાર કાલે. મહર્ષયો વૈ સમુપાગતાયે, મહર્ષયો વૈ સમુપાગતાયે પ્રશસ્ય સાદ્વિત્યમ નુમોદમાનાઃ, પ્રશસ્ય સાદ્વિત્યનુમોદમાનાઃ ઉચુઃ પ્રજાનુગ્રહશીલ સારાઃ, ઉચુઃ પ્રજાનુગ્રહશીલ સારાઃ યદુત્તમ શ્લોક ગુણાભિરૂપમ, યદુત્તમ શ્લોક ગુણાભિરૂપમ. બધા ઋષિમુનિઓ જે છે એ પણ બહુ ખુશ થયા. ખૂબ સરસ, ખૂબ સરસ. અર્થાત સાધુ 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 એટલે ખૂબ સારું, ખૂબ સરસ, એવું બધું ઋષિમુનિઓ કહેવા લાગ્યા. મહર્ષયો વૈ સમુપાગતાયે, સમુપાગતા જ્યાં એવા બધા જે ઋષિમુનિઓ બધા ભેગા થયા હતા, એ બધા ઋષિઓએ પ્રશસ્ય એમની પ્રશંસા કરી, સાધુ 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 ઇતિ અનુમોદમાનાઃ, અનુમોદમાનાઃ એનું અનુમોદન કર્યું. સાધુ સાધુ, વાહ, બહુ સરસ. અને એના વ્રતનું પણ અનુમોદન કર્યું કે તમે વ્રત લીધું છે એ ખરેખર પ્રશંસનીય છે. કોઈ માણસ આવું વ્રત ના લે, સામાન્ય માણસ વ્રત આવું ના લે કે હવે મારે કઈ ખાવું પીવું નથી, બસ મરી જવું છે, ભગવાન જ જોઈએ, એવું તો ભાગ્યે જ કોઈ નીકળે. એટલે એનું પ્રશસ્ય, એનું પ્રશંસા કરી, એનું અનુમોદન કર્યું, અને સાધુ સાધુ એટલે વાહ, બહુ સરસ, બહુ સરસ, ધન્ય છે, ધન્ય છે, બહુ સારું થયું, બહુ સારું થયું, તમે ખૂબ સરસ છો, તમે ખૂબ વખાણવાને લાયક છો. આવા બધા સારા શબ્દો ઋષિમુનિઓ એ કહ્યું. અને પછી ઋષિમુનિઓ શું કહે છે એની ચર્ચા છે, આપણે કાલે આનો વિસ્તાર જોઈશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.
હરિમાં